નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। આજનો દિવસ ટીમ ઇન્ડિયા માટે મહત્વપૂર્ણ। ટીમ T20 વિશ્વ કપમાં સુપર 8માં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અમદાવાદમાં મુકાબલો થવાનો છે। ચાહકોમાં તેને લઈ અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને હવે સ્ટેડિયમમાં મેચ શરૂ થાય તેની ચાહકો રાહ જોઈ રહ્યા છે। સ્ટેડિયમ બહાર પણ એટલો જ ઉત્સાહ જે લોકો એકત્ર થયા છે તેમનામાં જોવા મળી રહ્યો છે। સ્ટેડિયમ બહાર કેવો માહોલ છે તેની પર એક નજર કરીએ। સુપર 8માં મહામુકાબલો સુપર સન્ડે ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો। બંને ફાઇનલિસ્ટ ટીમ 2024ના વિશ્વકપની। તો બટ ઓબ્વિયસ આ વિશ્વકપમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હાઉસફુલ હોવાનું જ અને ક્રિકેટ ફેન્સ પણ હોવાના જ। દરેક વેન્યુ પર ટ્રાવેલ કરે છે। આ ચહેરા નામી અનામી છે, અવાજ બેસી જશે તો અહીંથી જ શરૂઆત કરીએ। ઉત્સાહ કેવો છે જોઈએ। जीतेगा भाई जीतेगा, जीतेगा भाई जीतेगा। एक मिनट विश्व का सबसे बड़ा स्टेडियम और दोनों ही टक्कर की टीम आमने सामने, हाउसफुल रहेगा। कैसा रहेगा आज का मुकाबला? हाउसफुल बहुत जबरदस्त मुकाबला होने वाला है। मेरा नाम अरुण हरानी है। मैं अहमदाबाद गुजरात में ही रहता हूँ। वर्ल्ड के सबसे बड़े स्टेडियम में मैं हर बार टीम इंडिया को चीयर करने आता हूँ और आज भी ये इंडिया सुपर 8 का मुकाबला है। आज भी इंडिया ही जीतेगा और इंडिया इसी ग्राउंड में 2024 की जीत फिर इंडिया करेगा रिपीट। पागड़ी पागड़ी या तो कच्ची पागड़ी है भाई, कच्ची कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। भारत माता की जय। कच्छी अमदावाद में આવ્યા છે મેચ જોવા? हाँ एडा जइयूं पा वो कच्छ में एडा जइयूं। કયું ગામ? मडई मांडवी मांडवी માંડવી દાબેલી વાળું। दाबेली वाળો हाँ दाबेली वाળું। શું છે વડીલ, ક્યાંથી? ભુજ કચ્છ ભુજકાચ। ઓ આખી ટ્રીપ આવી લાગે છે। આખી લક્ઝરી ભરાઈને આવી છે। લક્ઝરી તો લક્ઝરિયસ મુકાબલો થશે। ચોક્કસ થશે આજે જોરદાર ઇન્ડિયા અને એક્સપેક્ટેશન ક્યાં ક્યાંથી છે આ વખતે? શું કીધું? એક્સપેક્ટેશન ઇન્ડિયન બેટિંગ લાઇનઅપ ની ક્યાં ક્યાંથી છે? ઇન્ડિયાની બેટિંગ તો પહેલેથી છેલ્લે સુધી જ છે, નંબર 8 સુધી, અને 250 જેવો તો સ્કોર આરામથી કરશે। અરે એક્સપેક્ટેશન થોડી ઓછી રખાય। ના ના, એટલું તો હોવું જ જોઈએ। ટીમ જો જે પ્રમાણે ટીમ છે એ પ્રમાણે। ઓકે, મહિલાઓ પણ છે। ક્યાંથી આવ્યા છો? सूरत। આ સુરતથી। ક્યાં દક્ષિણ ક્યાં ઉત્તર? શું કહો છો મેચના માહોલને લઈને? इंडिया जीतेगा, इंडिया जीतेगा। बोलो बोलो। તો આ માહોલ છે। કટ્ટુ સાઈઝ તમને કચ્છ સુરતથી માંડીને ગુજરાત કે ગુજરાત બહારથી પણ લોકો જોવા મળી જાય। તો 7 વાગ્યા પહેલાં હાઉસફુલ ઓલમોસ્ટ રોડ અને 6:30 પછી કદાચ સ્ટેડિયમ હાઉસફુલ રહેશે, કેમ કે સુપર 8નો આ મહામુકાબલો કાંઠે કી ટક્કર જેવો જોવા મળશે। કેમેરા પર્સન મીત ભટ્ટ સાથે પ્રવીણ આહિર, જીએસટીવી, અમદાવાદ। તો બિલકુલ આજે કાંટે કી ટક્કર જોવા મળવાની છે। T20 વિશ્વ કપમાં સુપર 8માં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અમદાવાદમાં મુકાબલો થવાનો છે। ત્યારે બહાર તો આપણે જોયું કે ચાહકોમાં અનેરો ઉત્સાહ છે। હવે સ્ટેડિયમની અંદરની સ્થિતિ શું છે, આજની મેચમાં કેટલી રસાકસી અને તમામ સમીકરણો સમજવાનો પ્રયત્ન કરીએ। આ ચર્ચા માટે અત્યારે હાલ સ્ટેડિયમથી અમારા સ્પોર્ટ્સ એડિટર પ્રવીણ આહિર અમારી સાથે જોડાયા છે। તો સુપર સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એવા દક્ષેશ પાઠક પણ આપણી સાથે જોડાયા છે। જે પ્રવીણ, કેટલો ઉત્સાહ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, ખાસ કરી અને T20 વિશ્વ કપમાં સુપર સન્ડે બંને દિગ્ગજ ટીમ આમને સામને, કેવો માહોલ? જે માહોલ ટેરેસ પરથી કદાચ એક્ઝેક્ટ ગેટ નંબર 1 ની સામે છું અને કેમેરા પર્સન બીત ભટ્ટ છે, એ માહોલ દેખાડશે। એક તો રવિવાર છે અને રવિવાર ઉપરથી આજે લગ્નગાળો છે, છતાં પણ જે પરિસ્થિતિઓ છે આ કેઓસ ન થાય એના માટે જે ડાબી સાઈડ છે આવતા ત્યાં એ પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે કે બેરિકેડિંગ વધારી દેવામાં આવ્યું છે, તો મેન ગેટ પર એટલી ભીડ ન થાય, ત્યાંથી ભીડ વિખાઈ જાય। તો આ વિશ્વકપમાં પહેલી વખત આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હાઉસફુલ થશે, જે રીતે ટિકિટ વેચાઈ છે, કેમ કે મુકાબલો પણ એ પ્રકારનો છે ને આવા મુકાબલાની રાહ ક્રિકેટ ફેન્સ લાંબા સમયથી જોતા હોય છે। જે થોડા સમય પહેલા અમે વાત કરી તમામ સાથે, કોઈ કચ્છથી આવ્યું છે, કોઈ સુરતથી આવ્યું છે, અલગ અલગ શહેરોથી આવ્યા છે, અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા છે। તો 6:30 સુધીમાં ઓલમોસ્ટ સ્ટેડિયમ હાઉસફુલ થઈ જશે અને સ્ટેડિયમ હાઉસફુલ થાય પછી અંદાજો ક્લિયર આવી જશે કે આજે એક
એક્સાઇટિંગ ગેમ થશે. બંને ફાઇનલિસ્ટ છે અંતિમ વિશ્વકપની, અને અંતિમ વિશ્વકપની બંને ફાઇનલિસ્ટ ટીમમાં પણ પ્રેશર એ પ્રકારનું જશે. તો આજે સુરક્ષા વ્યવસ્થાથી લઈને ચોકસાઈ કરવામાં આવી છે. જે ભારત નેધરલેન્ડ વચ્ચેનો મુકાબલો હતો એમાં થોડો કેઓસ થયો હતો, તો એને થોડું રૂટીન અને સ્મૂથ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, અને એના કારણે જ દક્ષેશભાઈ પણ સમયમાં ગયા છે. પણ આજે શાનદાર ચીજ એટલી દક્ષતા હશે કે એ સુપર હિટમાં 3 ગેમ રમવાની છે, અને કદાચ આ જે પછીમાં ગેમ આવશે એ ઓટોમેટિકલી પ્રેશર બની જશે કે મસ્ટ વિન ગેમ થઈ જશે. આખી ગેમ કેમ કે બેસ્ટ ટીમ આ ટીમમાંથી સેમીફાઇનલમાં જશે. ગઈકાલે જે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે વરસાદના કારણે આજે જે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ગેમ ચાલી રહી છે એ પણ, અને આ ત્રીજી ગેમ છે સુપર 8 ની. તો હેવી જાયન્ટ્સ છે, બંને પાસે બેટિંગ ડેપ્થ જોરદાર છે, બંને પાસે સ્પિનર્સ છે, ઇન્ફોર્મ ટીમ છે, બંને અજય છે અને બંને એકબીજા સાથે રમી રહી છે. પણ આ વિશ્વકપમાં આ ચોથો મુકાબલો છે દક્ષિણ આફ્રિકન ટીમનો. એમ કહીએ કે હોમ ગ્રાઉન્ડ સમાન આ મેદાન છે, અને ઇન્ડિયન ટીમ છેલ્લા 2 દિવસથી એટલા માટે જ જે કંઈ પણ જગ્સ આવ્યા ગ્રુપ સ્ટેજમાં તેના ઉપર જ કામ કરી રહી છે. તો આજે ફર્સ્ટ ઓબ્વિયસ સુપર સન્ડેમાં પૈસા વસૂલ ગેમ છે, અને આ વિકેટ પરથી મોટા ભાગે હાઈ સ્કોરિંગ ગેમ થતી હોય છે. તો એક્સપેક્ટેશન એ જ રાખશે ક્રિકેટ ફેન્સ કે બંને ટીમ પાસે જે પ્રકારની બેટિંગ લાઇનઅપ છે તો એ બરાબરીની ટક્કર જોવા મળે. દિલ તો એ જ કહે છે કે તમામનું ઇન્ડિયન ટીમ સુપર 8માં એક મોટી જીતથી શરૂઆત કરે, જેથી સેમીફાઇનલ સુધી પહોંચવાનો રસ્તો સહેલો થઈ જાય. ધ્વની. જી બિલકુલ, દક્ષેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. દક્ષેશભાઈ, કેવી રીતે જોઈ રહ્યા છો જ્યારે આજે ભારત અને દક્ષિણ આફ્રિકા એક રીતે બંને મજબૂત ટીમો આમને સામને ટકરાવવાની છે, ત્યારે કઈ કઈ પરિસ્થિતિઓ અહીંયા આપ સમજી રહ્યા છો? ધ્વની, એવું છે કે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની મેચ જે રીતે ધોવાઈ ગઈને બંનેને એક એક પોઈન્ટ આપી દીધા, એના લીધે આ વર્લ્ડ કપનો સુપર 8 મુકાબલો જે હતો એના કરતા 3 ગણો વધારે રોમાંચક થઈ ગયો છે. કારણ કે જો કાલે રમાઈ હોત ને એમાંથી એક ટીમ હારી હોત ને તો એના 2 પોઈન્ટ ના મળ્યા હોત, તો પછીની મેચો હારનારી ટીમો માટે તો વર્ચ્યુઅલ સેમીફાઇનલ થઈ જાય. એવું ના થયું. હવે બંનેને એક એક પોઈન્ટ સ્પ્લિટ થયો, એટલે થશે એ કે કાંટે કી ટક્કર એક એક મેચમાં એક એક બોલ ઉપર સર્વાઈવ થવા માટેની રહેશે. એટલે આ વર્લ્ડ કપનો રોમાંચ વરસાદે બાય ડિફોલ્ટ બમણો કરી નાખ્યો. ભારતની વાત કરીએ તો વર્ચ્યુઅલી ગયો વર્લ્ડ કપ આપણે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને જે રીતે એમની જીતનો કોડિયો છીનવીને લઈ આવ્યા આપણે સૂર્યકુમારના કેચથી, એ પછી સાઉથ આફ્રિકાને જે સેટબેક લાગ્યો, જે નર્વસ બ્રેકડાઉન લાગ્યો હતો ડેવિડ મિલરથી લઈને ક્લાસેનથી લઈને બધાને, એ પછી પહેલીવાર એ લોકો આપણી સામે વર્લ્ડ કપમાં T20માં ટકરાઈ રહ્યા છે. એટલે ડેફિનેટલી દે વિલ હેવ એ પોઈન્ટ ટુ પ્રૂવ. એ લોકો પોતાની તાકાત પૂરેપૂરી અજમાવશે, કશું જ બાકી નહીં રાખે, બોલિંગ અને બેટિંગ. પહેલા હું સાઉથ આફ્રિકાની વાત એટલે કરું છું કે આપણી સામેની ટીમની કેટલી કેપેબિલિટી છે એની વાત કરવી જોઈએ. બેટિંગમાં સાઉથ આફ્રિકા ટેરિફિક રમી રહ્યું છે. માર્કરામથી લઈ ડીકોકથી લઈને એક એક પ્લેયર જે રીતે રમી રહ્યા છે. અને બોલિંગમાં તમે જુઓ તો મેં આ ગઈ પ્રેસ કોન્ફરન્સમાં એ લોકોને પૂછ્યું હતું કે તમે તમારો જે સૌથી લેથલ ફાસ્ટ બોલર છે લેફ્ટી, એને કેમ નથી રમાડતા? તો એને પણ એ લોકો લઈ આવ્યા છે. એટલે હવે એ લોકોનો બોલિંગ જે લાઇનઅપ છે એ પણ ટેરિફિક છે. માર્કો જેન્સન જે રીતની બોલિંગ નાખે છે, ટેરિફિક નાખે છે. કગિસો રબાડાથી લઈને લુંગી એનગીડીથી લઈ અને સ્પિનમાં કેશવ મહારાજ જે રીતે વિકેટ ટુ વિકેટ બોલ નાખે છે, આઈ થિંક કે કોઈ બેટ્સમેનને છૂટ લેવા દેતો નથી. અને ફિલ્ડિંગમાં હું તમને કહું કે 2 ટીમો વર્લ્ડ કપમાં એવી છે કે સપોઝ એ લોકો 200 રન કરે ને પહેલો દાવ લઈને, અથવા તો આપણે દાવ આપીને લોકો 200 રન કરે, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા, તો આપણે ચેસ કરવાનું ટાર્ગેટ 201 નહીં 241 છે એમ સમજીને ચેસ કરવાનું. કારણ કે આ લોકોની ફિલ્ડિંગ આઉટ ઓફ ધ બોક્સ છે, અને કોઈ પણ સંજોગોમાં એ લોકો ઓછામાં ઓછી 10 થી 15 બાઉન્ડ્રી તમે માર્ક કરજો એવી રીતે અટકાવે છે કે 4ના બદલે તમને 1 જ રન મળે. એટલા માટે હું કહું છું કે સાઉથ આફ્રિકા કે ન્યુઝીલેન્ડ આપણને જે ટાર્ગેટ આપે એના 40 રન વધારે કરવાના છે સમજીને જ રમવું. એટલે હું એવું માનું છું કે ભારતે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવાનું બાજુ પર મૂકી
અને ડ્યુ ફેક્ટર કે બધું બાજુ પર મૂકી જો ટોસ જીતીએ તો બેટિંગ લઈને તમે આપણે જો 180 200 નો સ્કોર કરીએ તો એ ફાઇટિંગ ટોટલ છે. ભલે સાઉથ આફ્રિકા ન્યુઝીલેન્ડ સામે આરામથી ચેસ કરી ગયું અમદાવાદમાં જ, તેમ છતાં 180 થી 200 એક ફાઇટિંગ ટોટલ છે. અને સેફ ટોટલ તો તમે કહેવા જાવ તો આ જે ટીમો છે એની સામે કોઈ ટોટલ સેફ જ નથી. પણ પ્રવીણે જે પેલા ભાઈ જોડે વાત કરીને એમનો ઉત્સાહ જોતા મને પણ એમ થયું કે આપણે કરી દો 250 રન તો વધારે સેફ થઈ જઈએ. અને જો સાઉથ આફ્રિકાની પહેલી બેટિંગ આવે તો આઈ થિંક કે આપણે એ લોકોને 175 થી આગળ ના વધવા દેવા જોઈએ. કારણ કે મેં કીધું ને કે એ લોકોની ફિલ્ડિંગ બોલિંગ એવરીથિંગ ઇઝ અપ ટુ ડેટ. સો આઈ થિંક કે અને આપણી વાત કરીએ તો આપણો બેટિંગ ઓર્ડર એક માત્ર અભિષેક શર્માના એક લીન પેચને બાદ કરો તો ક્લિક થઈ રહ્યો છે. એક પ્લેયર રમી રહ્યો છે. છેલ્લે દુબે પણ રમ્યો અને અક્ષર પટેલ પણ ટીમમાં આવશે ત્યાં સુધી બેટિંગ છે આપણી. અને બોલિંગમાં પણ આપણા જે ઓફ સ્પિનર છે એ લોકો પણ સારી બેટિંગ કરે છે. એટલે સૂર્યા માટે આજે મીઠી મૂંઝવણ એ છે કે કોને લેવો ને કોને ડ્રોપ કરો. પણ મને એવું લાગે છે કે જે બેટિંગ ઓલરાઉન્ડર હશે એને લેશે. કુલદીપની સામે જો પસંદગી કરવાની આવે તો ઓબ્વિયસલી કોઈ સવાલ જ નથી, અક્ષર પટેલ જ આવે. અને બીજો એટલે હું એવું માનું છું કે સંજોગો જે બી હોય અત્યારે રન ચેસ કરવા કરતા 200 નું ટાર્ગેટ સેટ કરવું એમને આપવું એ મારા ખ્યાલથી હિતાવો છે. જી પ્રવીણ, સૂર્ય માટે કોને લેવું અને કોને પડતા મૂકવા, સાચી વાત છે દક્ષેશભાઈની કે એક આજે ખૂબ જ મહત્વની બાબત બની રહેશે. સાથે 40 રન તો વધારે કરવાની વાત દક્ષેશભાઈએ કરી છે. સાથે એક બીજી બાબત કે સુપર 8ના મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ નેટ્સમાં કયા પાસા પર સૌથી વધારે ધ્યાન આપ્યું છે? આપનું શું માનવું છે આ બાબતને લઈને? બે દિવસ અહીંયા જ હતી તો એના પછીના દિવસે સાંજે નેટ સેશન કર્યું અને બીજા દિવસે બપોરે કર્યું 2 થી 5 વચ્ચે. અને આ બંને નેટ સેશનના પહેલા દિવસે બ્રોન્કો ટેસ્ટ થયો. મેક્સિમમ હાર્દિક પંડ્યા જે છે, હાર્દિક પંડ્યાએ નેટ્સમાં હાર્ડ લેન્થ પર, સેન્ટર પેસ પર અને વાઇડ યોર્કર પર કામ કર્યું. ઓલમોસ્ટ 2 કલાક નેટ સેશન કર્યું. અને જાણીને નવાઈ લાગશે કે સૌથી વધારે સંજુ સેમસને પણ નેટમાં સમય વિચાર્યો, ઓફ સ્પિનર સામે વિચાર્યો. અભિષેક શર્મા જેનું હતું કે ટુર્નામેન્ટમાં ખાતું નથી ખુલ્યું, તેને બોલિંગથી શરૂઆત કરી ને બાદમાં આપણી નવત તેને પણ બેટિંગ કરી. પણ ઓવરઓલ જે પાસા ઉપર વર્કઆઉટ થયું, અહીંયા એક્સપેક્ટેશન જે રીતે ઇન્ડિયન ટીમ રમી રહી છે છેલ્લા 1 વર્ષથી, સૂર્યકુમાર યાદવે જે વાત કરી કે 2025માં જો ટીમ માટે સૌથી વધારે કન્ટ્રીબ્યુટ કરતો હોય અભિષેક શર્માનો સમય ઠીક નથી તો અમે રિકવરી કરી લઈશું. અને કહ્યું કે ચિંતા બહુ કટાક્ષમાં એક લાઇટર ટોનમાં કહ્યું કે ચિંતા કરનારાઓની છે. કેમ કે જો રન નથી બન્યા અને હવે જે ટીમો સામે ઇન્ડિયન ટીમની ગેમ છે તો જો અભિષેક શર્મા ફોર્મમાં આવે છે તો પરિસ્થિતિઓ એકદમ વિપરીત થઈ જાય. એને કહ્યું કે જયારે એક્સપેક્ટેશન હોય છે 195 to 100 સારો ટોટલ હોય છે, જયારે ટીમ 250 ઉપર ઘણી વખત સ્કોર કરી દે તો એક્સપેક્ટેશન ક્રિકેટ ફિલ્ડથી વધી જાય ને. દરેક પરિસ્થિતિઓ એવી નથી હોતી, દરેક વિકેટ એવી નથી હોતી, પરિસ્થિતિઓ પ્રમાણે રમવું પડે. પણ જે ટેમ્પલેટની સૂર્યકુમાર યાદવે વાત કરી કે ટોપ 2 બેટર જયારે ઠીક થઈ જાય તો પરિસ્થિતિઓ જુદી હોય છે. આપણે શિવમ દુબેને પણ અહીંયા લાસ્ટ ટાઈમ જોયું, કેમ કે શિવમ દુબે, રિંકુ સિંહ આ બધા જ માટે અને ઓલમોસ્ટ ઓવરઓલ ટીમ માટે આ ફેમિલિયર ગ્રાઉન્ડ છે. તો ઇન્ડિયન ટીમ મોટા ભાગે સ્પિનર સામે, કેમ કે દક્ષિણ આફ્રિકન ટીમ ની સ્ટ્રેન્થ રહી છે કેશવ મહારાજ સાથે જે બોલિંગની સ્ટ્રેન્થ રહી છે. માર્કો યાન્સેન હોય, કદીસો રબાડા હોય, લુંગી એન્ટી હોય, એન્ડ્રિસ નોકિયાજને આજે રબાડાની જગ્યાએ રમાડે છે કે પ્લેઇંગ 11માં શું મળે એ ઘણું બધું ડિપેન્ડ કરે છે. બંને ટીમની બેટિંગ સ્ટ્રેન્થ બહુ ડેપ્થમાં છે, 10 સુધી તમે બેટિંગ કરી શકો છો. તો એ બહુ પ્લસ પોઈન્ટ રહેશે બંને માટે. ઇન્ડિયન ટીમ શું વધુ એક બેટ્સમેનની લક્ઝરી વોશિંગ્ટન સુંદરના રૂપમાં લેશે? અક્ષર પટેલ જે વાઇસ કેપ્ટન છે, લાસ્ટ ગેમમાં એને આરામ અપાયો હતો. કુલદીપ આવે છે, અક્ષર આવે છે. કે સૌથી મોટી વાત તો રણનીતિની ઇન્ડિયન ટીમ બેટિંગ લાઇનઅપ પર નેટમાં કરતી હોય તો બોલિંગ લાઇનઅપ પણ એ પરિસ્થિતિઓ છે. કેમ કે તમે ડિકોકની વાત કરો, ડેવિડ મિલરની વાત કરો, આ બંને લેફ્ટી છે અને ડિકોક ડેવિડ મિલર સાથે રિકલ્સન. તો લેફ્ટ આર્મ બેટર સામે જે અત્યાર સુધી વરુણ ચક્રવર્તી ઇન્ડિયન ટીમ તરફથી આ ટુર્નામેન્ટમાં હાઈએસ્ટ વિકેટ કર્યો છે, તો એક
રાઈટ આર્મ વધુ ઓફ સ્પિનર ની શું લક્ઝરી લેશે, તો કુલદીપ આવશે, શું અક્ષર આવશે, તો આ ટેક્ટિક્સ છે. અને બીજી વાત પોઝિટિવલી એ કરી કે મેક્સિમમ છે ને કેપ્ટન ભલે પ્રેસ કોન્ફરન્સમાં તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય કોઈ પણ બેટ્સમેન તો એન્કરેજ કરે છે. એ જ વસ્તુ ફિલ્ડ પર જોવા મળી. ગંભીર સાથે અભિષેક શર્માની લાંબી ટોક, સૂર્યકુમાર યાદવ સાથે લાંબી ટોક, મતલબ કે એ પ્રેશર હેન્ડલ લેવાનું નથી અભિષેક શર્માએ, એ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો. એ ફ્રીડમ આપવામાં આવ્યું છે ટીમ, અને જે ટેમ્પલેટ છે તે અથવા એક નેચરલ ગેમ છે એ ફ્રીડમ છે. જ્યારે આવશે ત્યારે પછી ઇનિંગ આવશે. અને ન માત્ર ટીમને પરંતુ કરોડો ક્રિકેટ ફેન્સને પણ એ અપેક્ષા છે કે જો એ ફિટ થઈ ગયો તો પરિસ્થિતિઓ જુદી હશે. તો આ બધી જ મુખ્ય બાબતો હતી. ફિલ્ડિંગ ઉપર ઘણી બધી પ્રેક્ટિસ થઈ. જસપ્રીત બુમરાહે મેક્સિમમ સ્ટ્રોકને ડેથ ઓવર્સમાં યોર્કર સ્પિન કર્યા, અક્ષર પટેલે બોલિંગ નાખી. તો ઓવરઓલ જે 2 દિવસનું પ્રેક્ટિસ સેશન હતું બપોરે અને સાંજે, આ બધી જ વસ્તુ હતી જે દક્ષિણ આફ્રિકન ટીમને જેની સામે આપણે રમવાનો બહુ બહોળો અનુભવ છે, મોટા સ્ટેજ પર રમવાનો બહોળો અનુભવ છે. અને પહેલા અહીંયા પણ એક બાયલેટરલ સિરીઝમાં આપણે રમી ચૂક્યા છીએ. તો બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન ટીમે જે તૈયારીઓ છે એમને આખરી ઓપ આપ્યો છે. અને કદાચ ટીમ ઇન્ડિયા જે પણ પ્લાન સાથે જશે એ પ્લાનને એક્ઝિક્યુટ કરવાનો આજે સમય છે. અને ફરીથી કહી દઉં કેમ કે આ વિકેટ એવી નથી કે તમને સીધી કોઈ પંચિંગ કોલેપ્સ થઈ જાય. વ્યૂ મેટર કરે છે, વિકેટમાં બહુ રાઈઝ નથી થતા એ મેટર કરે છે. તો આ બંને પાસા ટોસ માટે, બંને કેપ્ટન માટે નિર્ણય લેવા માટે બહુ ખુશિયાર રહેશે. પણ જી દક્ષેશભાઈ, વોટ યુ થિંક કે પ્લેઇંગ 11માં કેટલો ફેરફાર આપણને જોવા મળશે, અને ખાસ કરી અને બોલિંગ કોમ્બિનેશનની અહીંયા વાત કરી લઈએ તો આપ અહીંયા શું માની રહ્યા છો? જો સૌથી પહેલા તો હું ભૂલી જવું પહેલા અભિષેક શર્માની વાત કરું કે એને છેલ્લી 3 ઇનિંગમાં 0 રન કર્યા છે, બરાબર? તો ગઈકાલે મેં 1983ના વર્લ્ડ કપના હીરો જે સેમીફાઇનલ અને ફાઇનલ બંનેમાં મેન ઓફ ધ મેચ હતા અને જેના લીધે આપણે વર્લ્ડ કપ જીત્યા, મોહિન્દર અમરનાથ સાથે મેં 20 મિનિટ કાલે વાત કરી હતી. અને તમને એક કહું, આપણા દર્શકોને એક ઇતિહાસ કહું કે ગ્રેગ ચેપલ અને મોહિન્દર અમરનાથ આ બે એમના જમાનાના સૌથી મહાન કહી શકાય એવા બેટ્સમેનના કેરિયરમાં એક એવો પેચ આવેલો કે 6 ઇનિંગમાં 1 જ રન થયો હતો એ લોકોનો. અને પછી એ લોકોએ મેન્ટલી જે પોતાની જાતને એક સ્ટ્રેન્થ આપીને જે ઉભા થયા અને પછીના જે વર્ષો રમ્યા, ટેરિફિક રમ્યા હતા. એટલે મોહિન્દરે મને એ કીધું અભિષેક શર્મા વિશે કે એને કે જયારે ગ્રાઉન્ડ ઉપર ઉતરે ને તે આગળની 3 મેચમાં શું થયું હતું એની મેમરી જ પોતાની ઇરેઝ કરીને જાય, સ્ટાર્ટ એઝ અ ફ્રેશ. આ એક જ સાયકોલોજીકલ ઓટો સજેશન છે કે હું ટેરિફિક ઇનિંગ રમવા માટે જઈ રહ્યો છું ને આગળ કંઈ થયું જ નથી. જો એ મનમાં લઈને ગયો ને, જે કોન્શિયસ થઈને ગયો ને, તો ફરીથી આવું થાય. એટલે આ સલાહ આપી. સુનિલ ગાવસ્કરે જે સલાહ આપી તો ધ હોલ વર્લ્ડ નોઝ કે પેલો 1 રન લઈ લે ભાઈ, પછી તાર જે કરવું એ કર, એક માથા ઉપરથી બોજ કાઢી નાખ. હવે રહી વાત બેટિંગ અને બોલિંગની, તમે જે વાત કરી કયો ચેન્જ થશે, હું માનું છું કે એક ચેન્જ જો થાય તો માત્ર ને માત્ર બેટિંગ વધારે સારી હોવાના લીધે વોશિંગ્ટન સુંદર ટીમમાં રહેશે, કુલદીપ યાદવ બહાર જશે અને અક્ષર પટેલ અંદર આવશે. મને આના સિવાય કોઈ ફરક દેખાતો નથી. બોલિંગમાં પણ કોઈ ફરક મને દેખાતો નથી. હા, હર્ષદીપ ને કઈ રીતે સમાવવો સાઉથ આફ્રિકા સામે, હું માનું છું કે ભલે હાર્દિક પંડ્યાએ બુમરાહ સાથે ઓપનિંગ બોલિંગનો સ્પેલ સરસ નાખીને હર્ષદીપની ખોટ ભરી આપી હતી, પણ આ તો મોટી મેચ છે ભાઈ. એટલે અગેન કહું છું કે સૂર્યકુમાર માટે અત્યારે એટલી વિડંબના ભરી સ્થિતિ છે, સિરાજ પણ છે, કોને રમાડો કોને ના રમાડો. પણ સાઉથ આફ્રિકામાં જે લેફ્ટ હેન્ડર છે અને સ્પિનિંગ વિકેટ ઉપર અમદાવાદની વિકેટ થોડી સ્લો છે, એ જોતા આઈ ગો બાય માય ગટ્સ કે બુમરાહ અને હાર્દિક જ એ લોકો ફાસ્ટ બોલર તરીકે ટીમમાં રહેશે. હર્ષદીપ અને સિરાજને કદાચ ચાન્સ નહીં મળે ને 4 સ્પિનર રમાડશે, આવું મારું માનવું છે. પછી તો હવે અત્યારે વિકેટ એને વધારે નજીકથી જોઈ છે અને એને જે લાગે યોગ્ય કરશે. બટ ધીસ ઇઝ વોટ આઈ ફીલ કે સાઉથ આફ્રિકામાં જે બેટિંગ ઓર્ડર છે અને સ્પિનિંગ ટર્નિંગ બોલ સામે થોડીક નબળાઈ છે, એ જોતા ભારત એક ફાસ્ટ બોલર લેવાના બદલે એક સ્પિનર ઓલરાઉન્ડર, સ્પિનર ઓલરાઉન્ડર કહું છું, માત્ર સ્પિનર નથી કહેતો. એટલે એ જોતા કુલદીપની જગ્યાએ જો સમાવેશ કરવાનો જ આવે તો વોશિંગ્ટન સુંદર આવે. જો એ આવે
તો ભારતની 10 નંબર સુધી બેટિંગ થઈ જાય, ફિલ્ડિંગ બી સુધરી જાય. કુલદીપ થોડો નબળો ફિલ્ડર છે, આ બધું કન્સિડર થશે. એટલે મને એવું લાગે છે કે બેટિંગમાં કોઈ ફેરફાર નહીં કરે, બોલિંગમાં થોડાક ફેરફાર થશે. ધીસ ઇઝ વોટ આઈ બિલીવ. પછી તો એને વિકેટ ઉપર જોઈને, અત્યારની વિકેટ જોયા પછી જે નિર્ણય લે એ આપણે બેઠા બેઠા ના કહી શકીએ, બટ હી વિલ ટેક ધ બેસ્ટ એન્ડ પ્રોપર ડિસિઝન. પણ અગેન બિફોર યુ આસ્ક મી, લેટ મી આન્સર ધ ક્વેશ્ચન વિચ ઇઝ સ્ટીલ નોટ આસ્ક. ટોસ જીતીએ કે હારીએ, હું એવું માનું છું કે ભારતની બેટિંગ આવી જોઈએ ને 200 ઉપર સ્કોર કરવો જોઈએ. કારણ કે જો સાઉથ આફ્રિકા 200 ઉપર કરી ગયું ને બોસ, તો આઈ સ્ટ્રોંગલી સે અગેન કે તમારે 241 ચેસ કરવાના છે, એ રીતે બેટિંગ કરજો. જી જી બિલકુલ. પ્રવીણ, ખાસ કરી અને હવે આપણી ટીમ ઇન્ડિયાની બેટિંગ સ્ટ્રેન્થને જોતા શું લાગે છે કે આફ્રિકન ટીમમાં બોલિંગ કોમ્બિનેશનમાં આપણને કેટલા ફેરફાર અહીંયા આપ એક્સપેક્ટ કરી રહ્યા છો? જે દક્ષેશભાઈ વાત કરી કે ટોસમાં કદાચ ઇન્ડિયન ટીમે બેટિંગ ન લેવું જોઈએ. લાસ્ટ ટાઈમ જે પહેલા બેટિંગ કરી હતી અને વિકેટ ઓલમોસ્ટ થોડી ન્યૂની અસર અત્યારે સાંજે રહે છે, તો એ બેગેજ લેવા કોઈ પણ ટીમ માગશે નહીં, ખાસ તો ઇન્ડિયન ટીમ નહીં લેવા માંગે. પણ એક એડવાન્ટેજ છે ને દક્ષિણ આફ્રિકા સામે પણ, એઝ એ હોમ ટીમ તરીકે આપણે તો છે જ, કેમ કે દક્ષિણ આફ્રિકન ટીમ અહીંયા નૂનની ગેમ પણ રમી છે, 11 વાગ્યાની ગેમ, જે અફઘાનિસ્તાન સામે 2 મેચ સુપર ઓવર થઈ ટાઈ થયા પછી. સાંજની ગેમ પણ ન્યુઝીલેન્ડ સામે રમી છે, ઇવન કેનેડા સામે રમી છે. તો બંને એ વેધરથી માંડી, વિકેટથી માંડી જે અનુભવ છે એટલા માટે ડેન્જરસ બની જાય છે. અને બંને ટીમ સેમ ફાઇનલમાં હતી 2024માં, અને કઈ રીતે પરિસ્થિતિઓને બહુ પુખ્તા રીતે રીડ કરે છે એ કદાચ બંને ટીમ જયારે સેમીફાઇનલની દાવેદાર હોય તો બસ ઓબ્વિયસ ખબર પડી જાય. જે બોલિંગ કોમ્બિનેશનની દક્ષિણભાઈ વાત કરી ઇન્ડિયન ટીમ માટે, તો દક્ષિણ આફ્રિકન ટીમ માટે પણ છે કે કબીસો રબાડા માટે વિશ્વકપ ઠીક રહ્યો છે, એટલો બધો સારો નથી રહ્યો. એન્ડ્રિસ નોકિયા જે મેક્સિમમ આઈપીએલ રમે છે એની પરિસ્થિતિઓથી વાકેફ છે. શું લુંગી એન્ગીડી અને માર્કો યાન્સેન સાથે વધુ એક નામ આવશે એન્ડ્રિસ નોકિયા, જો પ્લે 11માં ફેરફારની વાત કરવામાં આવે છે કે જે આપણે બોલિંગ લાઈનઅપ અથવા બેટ્સમેન જોઈને ઇન્ડિયન ટીમ કરે છે તો બસ ઓબ્વિયસ એ પણ કર્યું હશે. અને બહુ વિકી મૂંઝવણ એ પણ છે કેમ કે કન્સલ્ટન્ટ બોલિંગ કોચ તરીકે જયારે મોર્ની મોર્કલ હોય, એના જ સગાભાઈ એલબી મોર્કલ, બંને દક્ષિણ આફ્રિકાને રિપ્રેઝન્ટ કરી રહ્યા છે. એલબી મોર્કલ દક્ષિણ આફ્રિકાના કન્સલ્ટન્ટ છે, એસવેલ ગ્રીન સાથે સાથે, બેટિંગ કોચ સાથે સાથે. તો બંને પ્લેયર ખાસું આઈપીએલ રમ્યા છે, બંને પ્લેયર ખાસું દક્ષિણ આફ્રિકાને રિપ્રેઝન્ટ કરી ચૂક્યા છે, અને બંને પ્લેયર સગાભાઈ આજે સામસામે હશે કેમ કે બંને અલગ અલગ ટીમના સપોર્ટિંગ સ્ટાફમાં છે. તો આઈપીએલ કે લીગ આવતા સબકોન્ટિનેન્ટમાં અને ખાસ કરીને ભારતોની વિકેટો ઉપર આઈસીસી ઇવેન્ટ્સમાં વિકેટો અલગ બને છે, પણ પરિસ્થિતિઓ વધારે એક્સેસ કરી લેતા હોય છે પ્લેયર. 9મી ગેમ હોય છે અને 9મી ગેમમાં આપણે જાણીએ છીએ આફ્રિકન ટીમ કે ઇન્ડિયન ટીમ બંને જે પ્લાન બનાવીને ઉતરી હશે એમાં સૌથી સારી રીતે એક્ઝિક્યુટ કરશે પ્લાન. કેમ કે દરેક ગેમ જરૂરી પણ નથી હોતી કે હાઈ સ્કોરિંગ પણ હોય. દક્ષેશભાઈ જે વાત કરી કે તમે 200 બનાવો તો 240 કરવાના હશે સેકન્ડ હાફમાં ચેસ કરવામાં, એ માઇન્ડસેટ ઉતરવું પડશે. કેમ કે આફ્રિકન ટીમની ફિલ્ડિંગ, આફ્રિકન ટીમ પાસે જે બોલિંગ ઓપ્શન અવેલેબલ છે, જે બોલિંગ કોમ્બિનેશન છે મીડિયમ પેસર્સ અને સ્પિનર્સ જે વેરિએશન આપે છે, લેફ્ટ આર્મ રાઈટ આર્મ, નવા બોલ સાથે જૂના બોલ સાથે, તો આ બધું જ મેટર કરે છે. અને એટલા માટે વિશ્વકપની ટફેસ્ટ ગેમ છે. બાકી બધી ટીમ ઓલમોસ્ટ બધી ટફ છે 1 થી 8 જે સુપર 8માં પહોંચી છે, પણ સાંજની ગેમ છે ને થોડો સમય ગણતરી મિનિટોમાં થશે. જોઈએ ધોની, કેમ કે ઇન્ડિયન ટીમ માટે કદાચ ઓફિશિયલી કેપ્ટન કોઈ પણ હોય છેલ્લા 1-1.5 વર્ષથી તો પણ બહુ ખરાબ રેકોર્ડ છે. આજે એ જ અપેક્ષા રાખીએ કે આપણે જીતીએ ને, આપણે જે કરવું છે, મતલબ કે ઇન્ડિયન ટીમે જે કરવું છે એ નક્કી કરીને ઉતરે. તો આ પરિસ્થિતિ છે. પણ ગેમ બટોબિયર કાંટેથી ટક્કર એવી થશે, ગેમ બરાબરીની થશે, ગેમ નેક ટુ નેક જાય તો પણ નવાઈ નહીં. પૈસા વસૂલ ગેમ થશે આજે સુપર 8ની આ ધોની. જી દક્ષેશભાઈ, અહીંયા બીજી એક વાત કે ટોસ જીત્યા પછી કેપ્ટન શું નિર્ણય લેશે? ઇધર એ ભારત હોય ઓર દક્ષિણ આફ્રિકા હોય, આપને શું લાગી રહ્યું છે? બે અત્યારે એવું છે ને, સાવ સાચું કહું, જી પહેલા ટોસ થાય ને ત્યારે કેપ્ટન પ્રાર્થના કરતા હતા કે હું ટોસ જીતું તો સારું, બરોબર છે. અત્યારે છેલ્લા 2-3 વર્ષથી લગભગ કેપ્ટન એવી પ્રાર્થના કરતા હશે કે હું ટોસ હારું તો સારું, જેથી કરીને બેટિંગ આવે કે બોલિંગ આવે ને પછી જે પરિણામ આવે
એમાં આ નિર્ણય મારો નહોતો, એટલો એસ્કેપ રૂટ રે ટ્રુ. ઊંધું પડ્યું તો. એટલે આઈ થિંક કે પણ જે બી હોય, ભારત ટોસ જીતે કે હારે, હું તો એવું ઈચ્છું કે માર્કરામ ટોસ જીતીને ભારતને બેટિંગ આપે ને સૂર્ય ટોસ જીતે તો બેટિંગ જ લે. કારણ કે સાઉથ આફ્રિકા સામે અગેન કહું છું કે જો એ લોકોએ 200 કર્યા ને કરી શકે એમ છે, તો આ હું ત્રીજી વાર રિપીટેશન ના ભોગે બોલું છું કે આ ટીમ સામે 241 ચેસ કરવા બહુ અઘરા છે. એ લોકો 200 કરે તો આઈ વિલ ગો વિથ ધ સ્ટ્રોંગ બિલીફ that whosoever wins the toss, India should bat first. That would be a safer proportion. This is my belief. પછી તો હવે જે થાય કરું. જી જી. પ્રવીણ, ખાસ કરી અને પીચને લઈને વાત કરી લઈએ. કાળી માટીની આ પીચ જે ચર્ચાઓ જોવા મળી રહી છે તે પ્રમાણે પીચ થોડી ધીમી હોવાથી સરળ બનાવવું મુશ્કેલ રહેશે. શું લાગે છે આપને? ધીમી એટલા માટે સૂર્યકુમારે કહ્યું ને કે ટીમ કઈ રીતે 7 થી 15 ઓવર વચ્ચે ટેકલ કરે છે. જો વિકેટ ધીમી હોય તો એ ઇઝી નથી હોતું. લાસ્ટ ગેમમાં પણ જોયું કે વિકેટને જોતા તો વિકેટ ધીમી હોય મતલબ કે ફૂલ પડીને ધીમે આવતું તો એક્ઝિક્યુટ કરવું મુશ્કેલ હોય છે. નેધરલેન્ડ સામે એ પણ અને રાઈસની પણ વાત છે કે એટલો રાઈસ ન જતો હોય તો પછી જે તમારી સ્ટ્રેન્થ છે ઓન સાઇડ પર એને તમે ઇઝીલી તમે એટલા ન પછાડી શકો. તો 1 થી 6 માં વિકેટ જો આ પ્રકારની રહે તો મેક્સિમમ રન બને તો એ બેટિંગ ટીમનું પ્રેશર રિલીઝ કરશે. ન બન્યા તો 7 થી 15 નો ગાળો છે બોલિંગ ટીમ આવી થશે. વિકેટ ઘણી બધી મેટર કરશે અને આ વિકેટ સાથે સાથે ઓલમોસ્ટ એ જ કહું કવરેજમાં પણ ડિસ્કનેક્ટ થઈ ગયો હશે અને ગણતરીની સેકન્ડ્સ કે મિનિટનો શોને કમ્પ્લીટ કરવાની બાકી છે. એ જ વાત સાથે હું પણ અગ્રી કરીશ દક્ષેશભાઈની. એક સ્કોર હશે જ્યારે ટફ ગેમમાં, એ સ્કોર પહેલા તમે બનાવી લીધો હશે, પછી જેને બનાવવો છે એના ઉપર પ્રેશર વધારે હશે કેમ કે ઓલમોસ્ટ 1.25 લાખ ક્રિકેટમેન અને મેક્સિમમ 99% ઇન્ડિયન ટીમના સપોર્ટમાં હશે. તો એ પ્રેશર ડીલ ઓસ્ટ્રેલિયન ટીમની જેમ દક્ષિણ આફ્રિકાએ પણ ફાઇનલ 2023ની હતી એ કરવાનું બતાવી હશે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, T20 વર્લ્ડ કપ 2026 ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ આમને સામને ટકરાવવામાં લગભગ હવે 30 મિનિટ જેટલો સમય રહી ગયો છે. રોમાંચ અત્યારે હાઈ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમનો માહોલ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. ત્યાંની પરિસ્થિતિ શું છે, કયા કયા સમીકરણો આ મેચમાં આપણને જોવા મળશે તે બંને જાણવાનો સમજવાનો પ્રયત્ન કર્યો. સંવાદદાતા પ્રવીણ અને સિનિયર જર્નલિસ્ટ દક્ષેશભાઈ આપણી સાથે જોડાયા હતા. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે બસ આટલું અને અપડેટ્સ માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.